हाथ में बड़ा सा बैनर लिए ये जो नारेबाजी कर रहे हैं वो संयुक्त कामदार समिति और संयुक्त ट्रेड यूनियन समिति के लोग हैं। नई जिला कलेक्टर कचहरी पर आज इनकी ओर से आवेदन पत्र दिया गया है। वडोदरा में बीते दिनों बाढ़ आई। ये मैन मेड डिजास्टर हो या फिर कुदरत का प्रकोप, लेकिन इस बाढ़ की वजह से वडोदरा के कामदारों को काफ़ी नुकसान पहुंचा। नौकरी पेशा लोग कई दिनों तक अपने काम पर नहीं जा पाए, तो वहीं लोगों के घरों में घुसे पानी ने उनका बेहद नुकसान करवा दिया। बाढ़ के हालात से तो वडोदरा बाहर आ गया है, लेकिन इस नुकसान से वडोदरा के निवासियों को उभरने में लंबा वक्त लगेगा। तब बाढ़ आने की वजह का पता लगाने और साथ ही कामदारों को 10,000 रुपयों की सहाय करने की मांग के साथ संयुक्त कामदार समिति और संयुक्त ट्रेड यूनियन समिति ने आरएस प्रजापति को नई जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया है। आज मैं वडोदरा शહેરના તમામ કામદાર મંડળો કેટલીક માંગણીઓ લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તેમાં અમારું જે વડોદરા શહેરમાં જે બનાવ બન્યો છે ગંભીર બનાવ કહેવાય, આ તંત્ર સર્જિત કહેવાય કે માનવ સર્જિત કહેવાય। એ પૂરના કારણે હજારો લોકો લાખો લોકો બેઘર બન્યા છે, ઘર વખરી ખરાબ થઈ છે, નુકસાન થયેલ છે અને આ તંત્રના પ્રતાપે જ થયું છે। કેમ કે ગૌચરો વેચી દીધી છે, કાંસો પૂરી દીધા છે, તળાવો પૂરી દીધા છે અને વડોદરા શહેરમાં ગેરકાયદેસરના દબાણો થઈ ગયા છે। એટલે અમારે કમિટી દ્વારા આવેદનપત્રમાં એવી સ્પષ્ટપણે માંગણી કરી છે કે જ્યુડિશિયલ સમિતિની નિમણૂક કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને બીજો અમારો મુદ્દો છે કે કામદારો 4-5 દિવસ જે પોતાની ફરજ પર જઈ શક્યા નથી, કદાચ કંપનીઓ બંધ હશે, જેના કારણે કામદારોને આર્થિક નુકસાન થયેલ છે। એટલે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે અને જે ભર પગારી રજા આપવામાં આવે। આજે અમે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ જે વડોદરાની અંદર જેટલા બી ટ્રેડ યુનિયન છે એની એક સમિતિ છે। અમે આજ સંયુક્ત રીતે મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે એડ્રેસ કરેલું છે મુખ્યમંત્રીજીને કે ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરામાં જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ સરકારે કરવી જોઈએ। બિકોઝ જે આ નુકસાન છે ગુજરાત સરકાર છે, ખાસ કરીને વડોદરાના પોલિટિકલ લીડરો છે અને વડોદરાના જે કહેવાય કે જે વહીવટકર્તાઓ છે કે જેમણે એવી પરિસ્થિતિ સર્જી દીધી કે વડોદરાનું અડધું વડોદરા ડૂબી ગયું હતું અને એના કારણે એટલું બધું નુકસાન થયું છે કે કામદાર બિચારો કહેવાય કે 2 ટકતા ખાવાનું નથી રહ્યું, 4-4 દિવસ સુધી નોકરી પર નથી જઈ શક્યો અને એમને આ માનવ સર્જિત જે ફ્લડ છે એની તપાસ થવી જોઈએ અને જે जवाबदार व्यक्ति है एना ऊपर एक्शन लेवा जेवी मांगनी हमें करेली। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।